નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદનગરમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને શરમજનક બનાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના દરબારગઢ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ જન્મના થોડાક જ સમયમાં લોહીલુહાણ હાલતમાં નવજાત બાળકીને મકાનની પાછળની ગલીમાં મૂકી ભાગી છૂટ્યો હતો, જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ભાડાના મકાનમાં રહેતા લોકોએ બાળકીને જોઈ તાત્કાલિક મકાન માલિક અને આજુબાજુના રહીશોને જાણ કરી હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ બાબતે આમોદ પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચતા બાળકીનો કબજો લઈ સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ નાની બાળકીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે. ઘટનાને લઈને આમોદ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છે અને અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.